टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। ઓરસંગ નદીમાં પણ પાણી આવતા રસ્તાઓને સીધી અસર પહોંચી છે। જનતા રોડ ઓરસંગ નદીના પાણીમાં ધોવાયો છે। 7 ગામોને જોડતો આ રોડ જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જે સંપૂર્ણ પાણીમાં ધોવાઈ ગયો છે। રોડ ધોવાઈ જતા 15 કિલોમીટરનો ફેરો કરવા લોકો મજબૂર બન્યા છે। ગ્રામજનોએ 5 લાખના ખર્ચે જનતા રોડ બનાવ્યો હતો। રોડ ધોવાતા 15,000થી વધુ લોકોને સીધી અસર થઈ છે, કેમ કે અનેક ગામોને જોડતો આ રોડ છે, જે હવે સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। છોટાઉદેપુર કે જ્યાં 2 દિવસથી ભારે વરસાદ છે, ઓરસંગ નદીમાં પાણી આવ્યું છે, તેના કારણે આ જે રોડ છે, આ રોડ 7 ગામને જોડે છે। હવે રોડ ધોવાઈ જતા લોકોને હાલાકી છે। 15 કિલોમીટરનો ફેરો વધુ મારવો પડે છે। તો જનતા રોડ પાણીમાં ધોવાઈ ગયો હોવાની અહીંયા વિગતો મળી રહી છે। તો આપને 2 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદને પગલે લોકોને કેવી હાલાકી પડે છે। છોટાઉદેપુરની વાત કરીએ કે જ્યાં જનતા રોડ જે 15 ગામોને જોડે છે, વધુ ગામોને જોડે છે, તે ધોવાઈ ગયો છે। 15,000 લોકોને અસર પહોંચી છે। બીજી તરફ ભરૂચ કે જ્યાં પણ ભારે નદીમાં પૂર આવવાના કારણે અનેક જે રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે, અનેક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે।